સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ભક્તિ સંધ્યા પર। વહાલા મિત્રો, શું તમે જાણો છો કે નંદી મહારાજના જમણા કાનમાં આ એક મંત્ર બોલવાથી તેની શું અસર થાય છે? તમે તમારા જીવનમાં અનેક વખત ભગવાન શિવજીના મંદિર પર ગયા જ હશો અને ત્યાં નંદી મહારાજની મૂર્તિ જરૂરથી જોઈ હશે। સામાન્ય રીતે શિવપિંડીના સન્મુખ નંદી મહારાજ બેસેલા હોય છે। શિવ મંદિરમાં સ્થાપિત નંદી મહારાજની મૂર્તિની વાત કરીએ તો તેમાં તેમના આગળના બે પગમાંથી એક પગ માથા નીચે હોય છે અને બીજું થોડીક ઊંચી અવસ્થામાં હોય છે। એવી માન્યતા છે કે આ મૂર્તિમાં એટલી શક્તિ છે કે ભગવાન શિવના આદેશ પર નંદી તુરંત જ ચાલવા લાગશે। શાસ્ત્રોમાં પણ લખ્યું છે, મહાકાલ યહ મહાવીર્ય શિવ વાહન ઉત્તમ ધનત્વ પ્રથમ વંદે નંદીશ્વર મહાબલમ। અર્થાત મહાકાળ મહાવીર્ય શ્રેષ્ઠ ગુણોથી યુક્ત અને મહાશક્તિશાળી એવા નંદીશ્વરને હું વંદન કરું છું। શિવજીના ઘોડાઓમાં નંદી શ્રેષ્ઠ છે અને શિવજીના ખૂબ જ પ્રિય છે। નંદી ભગવાન શિવના વાહન છે। ભગવાન શિવે નંદીને આશીર્વાદ આપ્યો હતો કે તેઓ હંમેશા શિવજીના સાથી રહેશે। આ આશીર્વાદના કારણે જેટલા શિવ મંદિરો છે તેમાં દ્વાર પાસે નંદીની મૂર્તિ આવશ્યક રૂપે જોવા મળે જ છે। નંદી શિવજીના વાહન કેવી રીતે બન્યા તેનું પણ વર્ણન શિવ પુરાણમાં આવે છે। આ અનુસાર ભગવાન શિવ ક્યારેય પોતાના ભક્તોની તપસ્યાને વ્યર્થ જવા દેતા નથી। એક ઋષિ હતા જેઓનું નામ હતું ચિલાદતી। તેઓ જન્મથી જ ગૃહસ્થ આશ્રમથી દૂર રહીને સંન્યાસી જીવન જીવતા હતા અને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા। પણ તેમના પિતાને પુત્રના આ નિર્ણયથી બહુ દુઃખ થયું। પિતાને દુઃખી જોઈને ચિલાદતીએ ભગવાન શિવની તપશ્ચર્યા શરૂ કરી। ઋષિના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને નંદી રૂપે પુત્ર આપ્યો। ત્યારે ચિલાદતી પોતાના પુત્ર નંદી સાથે પોતાના આશ્રમમાં રહેતા હતા। એક વખત એ આશ્રમમાં બે સંત આવ્યા જેમનું નામ હતું મિત્ર અને વરુણ નંદી। એ પોતાના પિતાની આજ્ઞા અનુસાર આ સંતોની ખૂબ જ ભક્તિભાવથી સેવા કરી। જ્યારે સંતો જવા લાગ્યા ત્યારે તેઓએ ચિલાદતીને દીર્ઘ આયુષ્યનો આશીર્વાદ આપ્યો, પણ નંદીને નહીં। ચિલાદતીએ કારણ પૂછ્યું તો સંતોએ કહ્યું કે નંદી અલ્પાયુ છે, એટલે કે તેની આયુષ્ય ટૂંકી છે। પુત્ર માટે આવું સાંભળીને ચિલાદતીને બહુ જ દુઃખ થયું। ત્યારે નંદીએ પિતાને સમજાવ્યું કે જ્યારે ભગવાન શિવની કૃપાથી તેમને નંદી મળ્યા છે તો તેની આયુષ્યની પણ ભગવાન શિવ જ કલ્યાણ કરશે। પિતાને સાંત્વના આપીને પછી નંદી ધારાની પાસે જઈને ભગવાન શિવજીની તપસ્યા કરવામાં લીન થઈ ગયા। નંદીશ્વરની તપસ્યા જોઈને પ્રસન્ન થયેલા ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને પૂછ્યું કે તેઓ શું ઈચ્છે છે। તેના જવાબમાં નંદીએ ભગવાન શિવ પાસે વરદાન માગ્યું કે તેઓ સદા શિવજીના નજીક રહેવા માંગે છે। આ સાંભળી ભગવાન શિવજીએ નંદીને પોતાની છાતી સરસા લગાવ્યા અને બળદના ચહેરાવાળા નંદીને પોતાના વાહન તરીકે સ્વીકાર્યા। ત્યારથી નંદીશ્વર
હંમેશા ભગવાન શિવજીના સાથી બની ગયા. આથી જ્યારે પણ શિવ મંદિરમાં ભગવાન શિવજીની સ્થાપના થાય છે ત્યારે નંદી મહારાજની મૂર્તિ પણ અવશ્ય સ્થાપવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને સોમવારના દિવસે ભગવાન શિવના અતિ પ્રિય સાથી નંદીશ્વરની આરાધના અવશ્ય કરવી જોઈએ. માન્યતા છે કે શિવ મંદિરના દ્વાર પર સ્થિત નંદી મહારાજ તમારા સંદેશોને શિવજી સુધી પહોંચાડે છે. આથી નંદી મહારાજને પ્રસન્ન કરવા પણ અત્યંત જરૂરી છે. જ્યારે તમે શિવ મંદિર જાઓ ત્યારે નંદી મહારાજની પૂજા પણ શ્રદ્ધા અને વિધિ વિધાનથી કરો. શિવ મંત્રો બોલતા બોલતા નંદીશ્વર માટે આ પ્રમાણેનો ગાયત્રી મંત્ર નંદીના જમણા કાનમાં કોઈ સાંભળે નહીં તેવી રીતે બોલો. ઓમ તત્પુરુષાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ તત્પુરુષાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આ ગાયત્રી મંત્રથી નંદીશ્વર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી મનોકામનાઓ ચોક્કસ ભગવાન શિવ સુધી પહોંચાડે છે. દક્ષિણ ભારતના અનેક મંદિરોમાં માન્યતા છે કે જો તમે નંદી મહારાજના જમણા કાનમાં પોતાની મનોકામના કહો તો તે તમારી ઈચ્છાને ચોક્કસ ભગવાન શિવ સુધી પહોંચાડે છે. આથી ખાસ કરીને સોમવારના દિવસે જ્યારે તમે શિવ મંદિર જાઓ ત્યારે શિવજીની સાથે સાથે નંદીશ્વરની પણ પૂજા કરો અને મંત્ર બોલો અને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી તમારી ઈચ્છાઓ નંદીશ્વરના કાનમાં કહો. એ પછી નંદી મહારાજને વિનંતી કરો કે તે તમારો સંદેશો ભગવાન શિવ સુધી પહોંચાડે. અને અંતે નંદીશ્વરના ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરો. આથી નંદીશ્વર આપ પર અત્યંત પ્રસન્ન થશે. અને તમારી મનોકામનાઓ ચોક્કસ ભગવાન શિવ સુધી પહોંચશે. વિશ્વાસ રાખો કે શ્રદ્ધા અને ભક્તિથી કરેલી મનોકામનાઓ ભગવાન શિવ અવશ્ય સાંભળશે અને પૂર્ણ કરશે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ. જય નંદીશ્વર મહારાજ. ભગવાન ભોલેનાથ આપ અને આપના પરિવારને સદા ખુશ રાખે અને ધન ધાન્યથી આપના ઘરને ભરેલું રાખે તેવી મહાદેવને પ્રાર્થના. તો મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. આભાર. હર હર મહાદેવ.